જો ભાઈ મારા જીમમાં એડમિશન લેવું હોય ને તો કાલથી ચાલુ કર ને એટલે 6 મહિનાની એડવાન્સ ફી ભેગો લેતો આવજે. એડવાન્સ ફી 6 મહિનાની? મારા નિયમ છે. અને મારો બીજો નિયમ ઈ છે, સવારે આવ ને ત્યારે મેગી ખાઈને આવવાની. મેગી ખાઈને આવવાની? હા, મેગી ખાઈને આવવાની. એટલે અહીંયા હું બીજી 4 કલાક જબરદસ્તી તને છે ને પરાણે કરાવું બધું. અને પછી ઘરે જાવ પછી મારે શું ખાવાનું? ઘરે જા ત્યારે ચા પીવાની 2 કપ, અને ઈ આખા કપ. તો પ્રોટીન? પ્રોટીન નાના છોકરા પીવે, મરદ માણા ચા પીવે. ના હું મરદ જ છું, હું ચા પીવીશ ઘરે જઈને. અને જેથી 2 કપ નો પીધી એવી મને ખબર પડી ને તેથી પરાણે 1 લીટરનો શીશો ભરીને ચા પીવરાવી દઈ. અહીંયા જીમમાં ચા પીવરાવી દેવો? હા. ઓહો. અને જો પીઝા, હા, બર્ગર, હા, મેગી, એ બધું નહીં ખાવાનું ને? અરે આ બધુંય ખાવાનું. ઈ ખાવો તો અહીંયા એનર્જી આવશે તમારામાં, કે તમારે કઈક પાચન કરવાનું છે. એટલે એમાં તાકાત આવે ને? હા, બધુંય આવે. કઈક ખાવો તો બંધ કરશો ને. આજે જ મેકડોનલ્ડમાં જાવ. નકર આ જીમનો કઈ મતલબ નથી, કઈ ખાવ નહીં તો તમે હું. સાચી વાત. આ બધા કે ને જંક ફૂડ નહીં ખાવાનું, હું એમ કહું જંક ફૂડ ખાવાનું. અચ્છા. મારી પાસે ટ્રેનિંગ લઈને બર્ગર ખાઈને બધાને મેન મોડેલ બનાવી દીધા મોટા. હા, આપણે બનવું. અને જે આ પ્રોટીન ની વાત કરસ ને તું ભાઈ, એ જ પ્રોટીન ની એડવર્ટાઈઝ કરે મારી પાસે તૈયાર થયેલા માણા. હું હા. તો તમને એમાં કઈ કટ મળે કે નહીં? એ બીજી ત્રીજી વાત કરમાં ને મારો છેલ્લો નિયમ. હા. હું બોલતો હોય ને ત્યારે વચમાં નહીં બોલો, નકર એક ફડાકા ભેગો પાડી દઈ. ઓકે. ઓકે નહીં, ખાલી કર. જા ઘરે ને કામ જા. હું જીમ કરું? ના, કાલથી આવજે ને 6 મહિનાની ફી લેતો આવજે. એ હા.